નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા લાંબી છે પણ એટલી જ સારી છે અને લગભગ આપણી વાર્તાઓ લાંબી જ હોય છે. તો ચાલો શરૂ કરીએ. કુદરતના ખોળે રમતું અને પ્રકૃતિ સાથે જીવતું એક રમણીય ગામ હતું. ગામમાં સૌ ખેતી સાથે સંકળાયેલા હતા. ગામમાં દરેક માણસ જાણે કે કુદરત સાથે જોડાયેલ હોય એ જ રીતે આખો દાડો ખેતરમાં હસતા મુખડે કામમાં રહીને એમનું જીવન વ્યતીત કરતા હતા. આ ગામમાં સિયાનો પરિવાર પણ રહેતો હતો, જેમાં સિયાનો નાનો ભાઈ મિતેશ, સિયાના પિતા કેશવભાઈ અને માતા રાધાબેનનો સમાવેશ થાય છે. સિયાના માતા પિતા ખેતી અને સાથે સંકળાયેલા હતા, જ્યારે સિયા અને એનો નાનો ભાઈ મિતેશ એમના ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. સવાર થતાં જ પ્રકૃતિ જાણે કે પ્રેમાળ હૃદય ધરીને આવી જાય છે અને સાંજ ઢળતા જ સંધ્યા જાણે કે સ્નેહ સમર્પણથી કરી જાય છે. આખો દાડો ખેતરમાં કામ કરતા કેમ નીકળી જતો કોઈને જાણ જ ન થતી. સવારે બાળકોનો મીઠો કલવર, એમની પ્રાથમિક શાળામાં ગુંજતો યુવાનોનો જોશ અને ઉત્સાહ જાણે કે ખેતરમાં નજરે આવતા ગામના વડીલ અને વૃદ્ધ લોકોનો શાંત માહોલ ગામના પાદરમાં જોવા મળતો. આમ સૌ એમના માહોલમાં એક મનોરંજન સાથે દહાડો વ્યતીત કરતા. સિયા આજ શાળાએ ઘરે આવી તો એના ઘરે આજ એના સ્નેહીજનો આવ્યા હતા. એના સ્નેહીજનોમાં સિયાના પિતાના મિત્ર રાકેશભાઈનો મોટો દીકરો રાઘવ, કે જે સિયાની ઉંમરનો છે, રાકેશભાઈનો નાનો દીકરો શેખર અને રાકેશભાઈની દીકરી અંજના તથા અંજનાના માતા કાંતાબેન આવ્યા હતા. રાકેશભાઈ અને કેશવભાઈ તો એમના બાળપણની વાતોમાં વ્યસ્ત થઈ ગયા હતા. આમ એ બંને મિત્રોની વાતો સૌ સાંભળતા હતા. રાકેશભાઈ નોકરી કરતા હતા, જ્યારે કેશવભાઈ ખેતી કરતા હતા. બંને મિત્રો બાળપણમાં સાથે અભ્યાસ કરતા હતા. રાકેશભાઈ: કેશવ, જીવનમાં કોઈ પણ જગ્યાએ હોઈએ, પરંતુ બાળપણના મિત્રો અને બાળપણ એ તો એમ જ રહે છે. હો કેશવભાઈ: હા રાકેશ, શહેર હોય કે ગામડું હોય, બાળપણ તો જાણે કે એમ જ અકબંધ રહે છે. રાધાબેન: જો રાઘવ સાંભળશો ને આ તારી પિતા અને મિતેશના પિતાની વાતો. રાઘવ: હા માસી, સાંભળું છું ને. હું અને મિતેશ પણ મોટા થઈને અમારા આ બાળપણના દિવસો યાદ કરીશું. આ સાંભળતા જ સૌ ખડખડાટ હસવા લાગે છે. કેશવભાઈ: સારું, ત્યારે સિયાની માં હવે જમવાનું તૈયાર કરો, જમી લઈએ સૌ, પછી મારા મિત્ર બેસવા આવવાના છે. રાધાબેન: સારું, ત્યારે હમણાં જમી લઈએ. હા, રાધાબેન અને કાંતાબેન જમવાનું તૈયાર કરે છે. કાંતાબેન: સૌ આવી જાઓ, જમવાનું તૈયાર છે. રાઘવ, મિતેશ, શેખર, સિયા, અંજના, બેસો તમે પણ જમવા. સૌ આવી જાવ છે અને બધા સાથે જમે છે. જમ્યા બાદ સૌ ફળિયામાં બેસે છે. ત્યાં કોઈનો અવાજ સંભળાયો: એ કેશલા, જમી લીધું? કેશવભાઈ: અરે મનસુખ, તું આવ મારા વહાલા. મનસુખભાઈ: આ આવ્યો જો. રાકેશભાઈ: પધારો પધારો મનસુખભાઈ. મનસુખભાઈ: માફ કરજો સાહેબ, હું તમને ઓળખ્યો નહીં. આ સાંભળીને કેશવભાઈ અને રાકેશભાઈ સામસામે જોઈને હસવા લાગ્યા. મનસુખભાઈ: અલ્યા કેશલા, કેમ હસવું આવ્યું તને? કેશવભાઈ: તું બેસ તો ખરા, તને આ મહેમાનની ઓળખાણ આપું. મનસુખભાઈ: આ બેસી ગયો, બોલ હવે. કેશવભાઈ: મનસુખ, તને યાદ છે આપણે પ્રાથમિક શાળામાં સાથે અભ્યાસ કરતા? મનસુખભાઈ: હા હા એલિયા, એ કાંઈ પૂછવા જેવું છે? કેશવભાઈ: તો તને એ પણ યાદ હશે કે તું અને તારો એક મિત્ર એક દિવસ શાળાએ ભણવાનું છોડીને ખેતરે જતા રહ્યા હતા, અને એ બાબતે જ બીજા દિવસે તમને સૌની સામે માં પડ્યો હતો, યાદ છે? આ સાંભળીને મનસુખભાઈ અને સાથે સૌ ખડખડાટ હસવા લાગ્યા અને હસતા હસતા મનસુખભાઈ બોલ્યા: મનસુખભાઈ:
અરે કે એ વાત તો બંધ કરી દે કેશવભાઈ. હા તો તને તારો એ મિત્ર યાદ છે? મનસુખભાઈ હા લ્યા યાદ તો હોય જ ને, પેલો રાકેશિયો. બહુ મજા કરી હો મેં અને રાકેશિયાએ. તોફાન મસ્તીમાં આખી શાળામાં પ્રથમ હોઈએ. કેસલા આજ તો તે મને મારું બાળપણ તાજું કરાવ્યું હો. રાકેશિયો તો મારો ભગવાન જાણે ક્યાં હોય અત્યારે, પણ એ માણસ મજાનો ખરો. એ કોઈ દહાડો મન લાગે મને યાદ કરતો હોય છે રાકેશભાઈ. ભેરું યાદ આવ્યો હું એ જ રાકેશિયો. આ સાંભળતા જ મનસુખભાઈ સફાળા ઊભા થઈ અને રાકેશભાઈને ગળે લાગી જાય છે. મનસુખભાઈ અરે મારા વહાલા, હું તને ઓળખી ના શક્યો. રાકેશભાઈ ના ના ઓળખી જ ગયો છે ને. આમ બાળપણના 3 મિત્રોની ભેટ થાય છે. એમના મુખડા પર અનહદ આનંદ ઉભરી આવ્યો હતો. આમ વાતોમાં ક્યારે અડધી રાત પસાર થઈ ગઈ એની જાણ જ ના રહી કોઈને. મનસુખભાઈ સારું ત્યારે હવે હું ઘરે જાઉં છું. આ સવારે ખેતરે જવાનું છે. તો રાકેશ સાહેબનો કાલનો ઉતારો આપનો તમારા આ ભેરુને ત્યાં છે. હો રાકેશભાઈ અરે ના મનસુખભાઈ, સવારે તો વહેલું નીકળી જવું છે. મારે ક્યાં રજા મળે જ છે. આ તો રવિવાર હતો અને તારી ભાભીના કાકાનું નિધન થયું હતું. એમાં પણ નહોતી પહોંચી શક્યા તો બંને કામ સાથે થઈ ગયા. હું મારા મિત્રોને પણ સાથે મળી લઈશ. મનસુખભાઈ અરે સાહેબ આવું ચાલે કઈ? રાકેશભાઈ આવતા વેકેશનમાં જરૂરથી આવીશ. મનસુખભાઈ સારું મારા વહાલા, જરૂરથી પધારજો. આજ ખરેખર આનંદ થયો હો. તું આવડો મોટો સાહેબ થઈ ગયો છતાં પણ આજ અમારી સંભાળ લીધી ખરી હો. રાકેશભાઈ અરે સમય અને સંજોગો બદલાય, લાગણીઓ થોડી બદલાય. મનસુખભાઈ એ વાત સાચી છે. સારું ત્યારે હવે હું ઘરે જાઉં છું. ભગવાન કરે ફરી આમ જ અચાનક આપણો ભેટો થાય જલ્દી. મનસુખભાઈ, કેશવભાઈ અને રાકેશભાઈ એકબીજાને ગળે લાગે છે અને પછી મનસુખભાઈ ઘરે જતા રહે છે. રાકેશભાઈ સારું ત્યારે હવે આપણો પણ પથારીએ પડીએ. કેશવભાઈ જી બિલકુલ તૈયાર જ છે. પંખીઓના મીઠડા કલવર સાથે સવાર આવી. સવારે કેશવભાઈ ગાયોને ચારો નાખે છે અને રાધાબેન તુલસી પૂજન કરે છે. ત્યાં તો રાકેશભાઈ અને કાંતાબેન પણ ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. કાંતાબેન રાઘવ બેટા ઉઠ, હવે આપણે બસનો ટાઈમ થઈ જશે. જો હમણાં ચાલ જલ્દી ઉઠીને તૈયાર થઈ જા. તું અને શેખરને ઉઠાડી દે. રાધાબેન અરે સિયા તું હજી નથી ઉઠી? આજ નિશાળે કાંઈ રજા નથી હોય આખી? હા ઉઠો હવે. જો કાંતા માસી પણ જતા રહેશે હમણાં. ઉઠો હવે. મિતેશ તને અલગથી હાલરડું ગાવું પડશે. રાઘવ, સિયા, શેખર, મિતેશ, અંજના સૌ ઉઠી જાય છે. રાકેશભાઈ વાહ ગોવાળીઓ વાહ. કેશવભાઈ અરે સાહેબ તમે ક્યારે ઉઠી ગયા? રાકેશભાઈ આવી મેળવી સવાર જગાડવા આવે તો નીંદર આપોઆપ ઉડી જાય. કેશવભાઈ હા એ ખરું. રાકેશભાઈ મન તો થાય અહીં જ રહી જવું હંમેશા માટે, પરંતુ આ ભાગદોડની જિંદગીમાં શહેરમાં નોકરી પણ જરૂરિયાત બની ગઈ છે હવે તો. કેશવભાઈ તમને એમ કે તમે દુખી, અમને એમ કે અમે દુખી, પણ હા જે હોય છે એ મજાનું. આપણે ક્યાં ઉપર કાંઈ લઈ જવાનું છે, જીવી લઈએ. રાકેશભાઈ વાહ સાચું બોલ્યો ભેરું તું. કેશવભાઈ ઓય સાહેબ અમને અભણને શી ખબર પડે, ભગવાન ભરોસે જીવી લઈએ. રાધાબેન અત્યારે ફરી પાછી વાતોમાં સાંડ પાડશો કે શું? ચાલો આવી જાવ બંને ભેરું.
શિરામણ તૈયાર છે, સૌ શિરાવી લઈએ. રાકેશભાઈ, ચાલો આ આવ્યા ભાભી. સૌ સાથે શિરામણ કરે છે. રાકેશભાઈ, અંજના, ચલો બેટા, હવે નીકળશું ને? અંજના, પપ્પા, કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ શાંત. રાકેશભાઈ, અહીં કુદરતી વાતાવરણ હોય છે. શેખર, પપ્પા સાચે અહીં ખૂબ જ મજા આવી. ફરી ક્યારે આવવાના અહીં આપણે? મિતેશ, વેકેશન પડે એટલે સીધા અહીં જ આવવાનું હોય. આ સાંભળીને સૌ સાથે હસવા લાગ્યા. કાંતાબેન, સારું ત્યારે રાધાબેન, હવે નીકળીએ અમે લોકો. ક્યારેક તમે અને કેશવભાઈ પણ આવો અને સિયા અને મિતેશને પણ સાથે લઈને આવજો. જરૂરથી રાધાબેન, હા હા, એ તો આવશું જ ને. રાકેશભાઈ, સારું ત્યારે ભેરું, હવે અમે નીકળીએ. ફરી ક્યારે મળશું વેકેશનમાં? કેશવભાઈ, જરૂર જરૂર. કાંતાબેન, ચલો બેટા સિયા, તું પણ આવજે તારા મમ્મી પપ્પા સાથે વેકેશનમાં શહેરમાં અમારે ત્યાં. અંજના, હા સિયા, જરૂરથી આવજે. સિયા, હા માસી, આવીશ. ત્યારબાદ રાકેશભાઈ અને એનો પરિવાર શહેર જતા રહે છે. રાધાબેન, સિયા, હવે હું ખેતરે જાઉં છું. તું અને મિતેશ શાળાએ તમારા ટાઈમ પર જતા રહેજો. સિયા, હા બા. ત્યારબાદ કેશુભાઈ અને એનો પરિવાર એના નિત્યક્રમ મુજબ ખેતી સાથે જીવન વ્યતીત કરતા. જ્યારે રાકેશભાઈ અને એનો પરિવાર સાથે શહેરમાં નોકરી સાથે જીવ વ્યતીત કરતા. આમ દિવસોના દિવસો વીતવા લાગ્યા અને વર્ષો વીતતા ગયા. 4-5 વર્ષ બાદ સૂર્યાસ્તનો સમય છે. મિતેશ ટીવી જોઈ છે. સિયા રસોડામાં રસોઈ બનાવે છે. કેશવભાઈ અને રાધાબેન ખેતરથી ઘરે આવ્યા છે. કેશવભાઈ, સિયા, મારી દીકરી, પાણી તો પા. સિયા, આ બાપા આવી. સિયા, બાપા આ લ્યો પાણી. રાધાબેન, સિયા, હું તુલસી પૂજન કરી લઉં, ત્યાં તું જમવાનું તૈયાર કરી લે, પછી જમી લઈએ. સિયા, હા બા, થોડી વાર બાદ. રાધાબેન, મિતેશ, હવે થોડીક વાર ટીવી મૂકી દે અને જમવા બેસો બધા. મિતેશ, આવ્યો બા. બાપા આવી જાવ, જમી લઈએ. ત્યારબાદ સૌ જમવા બેસે છે. જમ્યા બાદ સૌ ફળિયામાં બેઠા હતા. ત્યાં રાધાબેનના પાડોશમાં રહેતા શારદાબા આવ્યા. રાધાબેન, અરે શારદાબા, તમે આવો. આવો બા. શારદાબા, શું જમી લીધું? રાધાબેન, હા બા. શારદાબા, આ મિતેશ તો હમણાં દેખાતો જ નથી, આખો દિવસ શું કરતો હોય છે? કેશુભાઈ, સાહેબ હમણાં ટીવી જોવાનો ધંધો કરે, આખો દિવસ હવે ભણવાનું પતી ગયું ને, 7 ચોપડી ભણી લીધી. મિતેશ, એટલે તો ઘણી. કેશુભાઈ, આગળ કોણ ભણશે? વેકેશન પતે એટલી રાહ જોઉં, પછી તેને શહેરમાં ભણવા મોકલી દેવો અને સિયાને હોસ્ટેલમાં. શારદાબા, લે કેસલા, આ મિતેશને તો ઠીક કે ભણવાનો પડે, પણ આ સીવડીને ત્યાં 7 ચોપડી ભણી લીધી, એ જ ઘણું કહેવાય. હવે ખેતીનું કામ શીખાડી દે એટલે ઘણું સાસરે દુખી ના થાય. કેશુભાઈ, ના બાના, મારી સીવડીને તા મારે ભણાવવી છે. હો. શારદાબા, દીકરીઓને ભણાવવાનો કોઈ ફાયદો નથી, એ કાલ સવારે બીજે ઘેર જતી રહેશે. કેશુભાઈ, ભલે ને બા, એ આ ઘરે હોય કે એના સાસરે હોય, એ એના પગ પર હોવી જોઈએ. બા, અમે નાના હતા ત્યારે સુવિધાઓ નહોતી, હવે તો બધી સુવિધાઓ છે. દીકરી હોય કે દીકરો, શિક્ષણ અને સંસ્કાર બંનેના જીવનમાં જરૂરી છે. શારદાબા, હું તો સાચું કહું છું. કેસલા, બાકી તારી મરજી. રાધાબેન, આમ તો મિતેશના બાપા સાચી વાત કરે છે. બા શારદા,
હા ભાઈ હા, તમને બંનેને જ ખબર પડે અમે ત્યાં સાચું કહીએ. આપણા ગામમાં કોઈ દહાડું સાંભળ્યું કે કોઈ દીકરી શહેરમાં ભણવા ગઈ. કેશુભાઈ, બા ભલે ને કોઈ ગઈ ના હોય, મારી આ ઢીંગલી સીવડી શરૂઆત કરવાની. શારદાબા, સારું તો ભણાવો ભાઈ, અમારે શું, હાલો હવે હું ઘરે જાઉં. કેશુભાઈ, સારું બા આવજો. ત્યારે થોડી વાર બાદ સિયા, બાપા સાથે તમે મને આગળ ભણાવવાના ભણાવવાના. કેશવભાઈ, આગળ ભણાવવાના. કેશવભાઈ, આ ઢીંગલી ભણાવું જ ને. રાધાબેન, ભણાવશું તો ખરા ઘણી વાર, પણ આ શારદાબા આટલું બોલીને ગયા છે તો બીજા હજી શું શું બોલશે. કેશુભાઈ, ભલે ને આખું ગામ વાતો કરે, આપણે સાંભળી લેશું, પણ આપણી આ ઢીંગલીને જિંદગી તો સુધરી જશે ને. આ સાંભળીને સિયા એના પિતાને ગળે લાગી જાય છે. સિયા એ નાની હતી પણ સમજુ દીકરી હતી. કેશુભાઈ એના માથા પર હાથ મૂકીને બોલે છે, વાલી સમજુ મારી ઢીંગલી. મિતેશ, અરે પણ મને તો કોઈક વહાલ કરીને આશીર્વાદ આપજો, મારે પણ શહેરમાં ભણવા જવાનું છે હો. આ સાંભળીને સૌ હસવા લાગ્યા. રાધિકાબેન, દીકરા, મા બાપના આશીર્વાદ હંમેશા એના બાળકો નાના હોય કે મોટા હોય, મા બાપના આશીર્વાદ સાથે જ હોય. કેશવભાઈ, હા તારી વાત સાચું બોલી, મા બાપ સાથે હોય કે ના હોય પણ મા બાપની લાગણીઓ અને આશીર્વાદ હંમેશા સાથે જ હોય. રાધાબેન, સારું હવે બધા પથારીએ પડો. બધા એટલે સવાર થાય વહેલી. જાણે કે સુરત દાદા હળવું સ્મિત આપતા આંગણે આવ્યા. કેશવભાઈ ગાયોને ચારો નાખે છે. એના નિત્યક્રમ મુજબ રાધાબેન તુલસી પૂજન કરે છે. સિયા શિરામણ તૈયાર કરે છે. જ્યારે મિતેશ હજુ સૂતો છે એટલામાં ડેલીએ તે કોઈ બૂમ પાડતું આવ્યું, મિતલા, એ મિતલા. આ સાંભળીને રાધાબેન, આ સવારમાં કોણ આવ્યું બૂમો પાડતું? કેશુભાઈ, બીજું કોણ હોય બૂમો પાડવામાં? આ મિતેશનો ભાઈબંધ સમીર લાગે છે. લ્યો, આ આવ્યો સમીર જ છે. સમીર, હા કાકા હું જ છું. સમીર, ક્યાં મિતેશ? રાધાબેન, મિતલો તો હજી પથારીએ પડ્યો, એ હમણાં સાવ આળસુ બની ગયો છે. સમીર, અરે કાકી, એ આળસ હમણાં ખંખેરી દઉં, જોઉં તમે. એ મિતલા, ઉઠ હવે, ઉઠ, વેકેશન પત્યું ભઈલા, ચાલ ઉઠ, આજ ફોર્મ ભરવા જવાનું છે. મારા બાપા આવે છે તો આપણે સાથે જતા આવીએ. કેશવ કાકાને ખાલી ખોટો ધક્કો નહીં. મિતેશ, અરે હા એલા, એ તો મને યાદ પણ નથી. સારું કર્યું તું આવ્યો, હાલ હમણાં તૈયાર થઈ જાઓ. સમીર, હા જલ્દી કર હવે. કેશવભાઈ, હા સમીર, લેતો જા સાથે મિતેશને પણ. મારે આમ પણ આજ સિયાના એડમિશન માટે શહેરની પેલી કન્યા છાત્રાલયમાં જવાનું છે. સમીર, હા કાકા, એ કામ કરતા આવો, હું અને મિતેશ પણ આજ અમારા એડમિશનનું કામ કરતા આવીએ. સારું કાકા, હું હવે નીકળું છું. મિતેશને તૈયાર કરીને મોકલજો. કેશવભાઈ, હા હમણાં આવે ઓ ને. રાધાબેન, હાલો બેસો, હવે શિરામણ કરી લઈએ. સૌ સાથે શિરામણ કરે છે. થોડી વાર બાદ મિતેશ, હાલો બાપા હવે હું નીકળું. કેશવભાઈ, આ જતો આવ. રાધાબેન, સિયા તું તૈયાર થઈ કે નહીં હજી? સિયા, હા બા, થોડી વાર બાદ. કેશવભાઈ, સિયાની બા, હવે હું ને સિયા પણ નીકળીએ. રાધાબહેન, હા સારું, ત્યારે જતા આવો. મિતેશ અને એનો મિત્ર સમીર શહેરની હાઈસ્કૂલમાં એડમિશન કરાવતા જતા રહ્યા અને સિયા અને એના પિતા શહેરની કન્યા છાત્રાલય કે જેમાં ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ હતો અને સાથે ત્યાં જ રહેવાની હોસ્ટેલ પણ હતી. એટલે કન્યા છાત્રાલયમાં સિયાનું એડમિશન કરાવવા જતા રહ્યા હતા.
દિવસ ઢળતા સૂર્યાસ્ત થતા સિયા અને કેશુભાઈ ઘરે આવી જાય છે. ત્યાં થોડી વારમાં સમીર અને મિતેશ પણ આવી જાય છે. રાધાભાઈ લ્યો આવી તો ગયા બધા. કેશવભાઈ આવી તો ગયા. હવે સિયાના થેલા તૈયાર કરવા માંડજે. મિતેશ મારા થેલા કોણ ભરશે? રાધાબેન મારા દીકરા તારા થેલા પણ હું ભરી દઈશ. હો પણ તું ત્યાં ટકી જજે. આ સાંભળીને સૌ હસવા લાગ્યા. થોડા દિવસો બાદ પંખીઓનો મીઠડો કલવર અને સ્મિત સાથે સવાર બંને સાથે આવ્યા. મિતેશ તૈયાર થઈને રાધાબેનને પગે લાગ્યો અને કેશવભાઈને કહે, મિતેશ હાલો બાપા આવે. સમીર સાથે હું પણ નીકળું. અમે બંનેએ ત્યાં રૂમ રાખ્યો છે ભાડે. ત્યાં રહેવાના અને બાજુમાં જ અમારી હાઈસ્કૂલ છે ત્યાં જ. કેશવભાઈ હા મારો દીકરો જા, આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. મિતેશ હાલો ઢીંગલી બેન આવજો. હવે વેકેશનમાં મળવાના. હા કાંઈ ચિંતા ના કરતી. હા એ તો તને પણ હોસ્ટેલમાં ફાવી જશે. સિયા હા ભૈલા તું પણ તારું ધ્યાન રાખજે. મિતેશ હાલો હવે હું નીકળું. કેશવભાઈ હા બેટા. રાધાબેન હવે તમે અને સિયા પણ સાથે નીકળી જ જાઓ એટલે સમયસર પહોંચી જાઓ. સિયા હા બા. કેશવભાઈ સીયુડી તારો સામાન તૈયાર છે ને? તો આપણે પણ હવે નીકળીએ. સિયા હા. ત્યારબાદ સિયા એમની બાને પગે લાગી ને ગળે લાગે છે. સિયા સારું બા તારું ધ્યાન રાખજે ને તબિયત સાચવજે. રાધાબહેન અરે હા તું એ ચિંતા ના કરતી જરા પણ. કેશવભાઈ સારું ત્યારે હવે અમે નીકળીએ. રાધાબહેન હા મિતેશ હા હવે તો આવે ને સવારની વાત છે. સમીર સારું મિતેશ આપણે પહેલા રૂમ પર જતા રહીએ. મિતેશ હા થોડી વાર આરામ કરવો. ત્યારબાદ બંને રૂમ પર જતા રહ્યા અને પછી થોડી વાર આરામ કરી હાઈસ્કૂલે મુલાકાત લઈને પાછા રૂમે જતા રહે છે. કેશવભાઈ જો આ આવી ગઈ આપણી ઢીંગલી તારી હોસ્ટેલ. સિયા હા આ આવી ગઈ. બસ મને ફાવી જાય અહીં. ઘરની દૂર કોઈ દિવસ રહી નથી અને ગામડામાં જ રહી. અહીં શહેરમાં બધા સાથે ફાવી જાય તો સારું. કેશુભાઈ આ ઢીંગલી એ તો ફાવી જશે ચિંતા ના કર. થોડી વાર બાદ કેશવભાઈ સિયાને એની હોસ્ટેલ પર છોડીને જતા રહે છે. ત્યારબાદ સિયા હોસ્ટેલમાં અવનવી સહેલીઓ સાથે રહે છે. આ બાજુ રાકેશભાઈના પરિવારમાં એની દીકરી અંજના અને બંને દીકરા શેખર અને રાઘવ પણ શહેરની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે. સિયાનો આજ પહેલો દિવસ છે. સ્કૂલમાં એના ક્લાસમાં બધી શહેરની છોકરીઓ હોય છે. સિયા એક જ ગામડેથી હોય છે. ધોરણ 8માં અભ્યાસ કરે છે. સિયા તો બધી છોકરીઓને બસ જોતી જ રહી જાય છે અને ક્યાંક મનમાં મૂંઝવણ અનુભવવા લાગે છે. સિયા પછી રોજ સ્કૂલ પર આવતી ત્યારે શહેરની છોકરીઓને જોતી રહેતી અને મૂંઝવણ અનુભવવા લાગી હતી. આમ તો દિવસો વીતતા ગયા અને સિયાનું મન ભણવામાં કરતા મૂંઝવણમાં રહી ગયો. આ પરિસ્થિતિમાં સિયા ખુદના મનની મથામણ સાથે દિવસો વ્યતીત કરવા લાગી. એક દિવસની વાત છે. આજ સિયાના ક્લાસમાં જ ભણતી એક શહેરની છોકરી હતી ખ્યાતિ. એ ખ્યાતિ સામે પહેલી વખત સિયા હસી મજાક કરવા લાગી. પીટી નો પીરિયડ હતો એટલે બધી છોકરીઓ મેદાનમાં રમવા માટે જતી રહે છે. ત્યારે ખ્યાતિ અને સિયા પણ મેદાનમાં જાય છે પરંતુ એ બંને ગાર્ડનમાં બેસવા જતી રહે છે. ખ્યાતિ સિયા તને અહીં ફાવી ગયું હોસ્ટેલમાં? સિયા હા મને તારી સાથે રહેવું ગમે છે. ખ્યાતિ તો તું મારા ઘરે આવી જા. હું આમ પણ અપડાઉન કરું. સિયા અરે ના ના એ તો થોડો સમય અઘરું લાગશે. ખ્યાતિ હા એ તો છે. સિયા હા મને તારી સાથે રહેવું ગમે છે.
ખ્યાતિ, આ મને પણ તારી સાથે રહેવું ગમે છે અને હું તારા ચહેરા પર ઉદાસી જોતી હતી. સિયા, ના, હવે મારા ચહેરા પર તને ઉદાસી ક્યારેય જોવા નહીં મળે, કેમ કે મને તારા જેવી એક સાચી સહેલી મળી ગઈ છે. ખ્યાતિ, તું છો તો સાવ સાદી પણ સાથે સમજુ અને શાંત પણ લાગે છે. સિયા, હા એ તો છું, સાથે ક્યારેક મસ્તી પણ કરું છું. ખ્યાતિ, એ તો જરૂરી પણ છે. આ બંને સહેલીઓ વાતોમાં રહે છે ત્યાં સ્કૂલ છૂટ્યાનો બેલ વાગ્યો એટલે સિયા હોસ્ટેલમાં જતી રહી અને ખ્યાતિ એના ઘરે. ખ્યાતિ અને સિયાની દોસ્તી દિવસે ને દિવસે ગાઢ બનતી જાય છે. ખ્યાતિ શહેરની રહેણી કરણી અને વાતાવરણની વાતો કરે છે, જ્યારે સિયા ગામડાની રહેણી કરણી અને વાતાવરણની વાતો કરે છે. આમ જ સ્કૂલમાં ભણતા ભણતા બંનેની મિત્રતા વધી જાય છે. એક દિવસ અચાનક સિયાને પ્રિન્સિપલની ઓફિસ પર બોલાવે છે. આ સાંભળતા જ સિયા કહે, મને કેમ આજ ઓફિસ પર બોલાવી? ત્યારે ખ્યાતિ કહે છે, અરે એ તો એમ જ હોઈ શકે, તું ગભરાટ રાખ્યા વગર જતી રહેજે આ ઓફિસે. ત્યારબાદ સિયા ઓફિસ પર જાય છે. ત્યાં સિયા ઓફિસમાં એના ભાઈ મિતેશ અને એના મિત્ર સમીરને જોઈને ખૂબ જ ખુશ થાય છે. સિયા, અરે ભઈલા, તું આવ્યો? મિતેશ, હા ઢીંગલી. એટલું બોલીને મિતેશ નીચે જોઈને ઊભો છે. આ જોઈને સિયા ગભરાટ સાથે પૂછે છે, સિયા, ભઈલા, આ તારો ઉદાસ ચહેરો મને ડરાવે છે. જે હકીકત હોય એ મને કહી દે. સમીર, અરે સિયા, આટલી ગભરાઈશ નહીં, તું શાંત થઈ જા. આપણા શારદાબા કાલે સ્વર્ગવાસ થયા ગયા છે, તો કેશવ કાકાએ આપણે સૌને ઘરે બોલાવ્યા છે. તારી રજા મંજૂર કરી લીધી છે. અમે લોકોએ તું તૈયાર થઈને આવ એટલે આપણે નીકળીએ. સિયા, અરે શારદાબા, એને શું થયું વળી? સમીર, એ તો અમને પણ જાણ નથી. તું તૈયાર થઈને ફટાફટ આવ. સિયા, હા, એમાં તે તૈયાર શું થવાનું, આવી હમણાં. ત્યારબાદ સ્કૂલ પર જાય છે. સિયા ત્યાં ખ્યાતિને પૂછે છે. સિયા ને ખ્યાતિ, સિયા કેમ ઓફિસ પર બોલાવી હતી? સિયા, મારે ઘરે જવાનું છે, ભાઈ આવ્યો છે. મારા બાજુમાં રહેતા શારદાબા સ્વર્ગવાસ થઈ ગયા છે એટલે. ખ્યાતિ, અરે એવું હોય કાંઈ? સિયા, હા ખ્યાતિ, તો તું એક કામ કર, મારા ફોન નંબર લેતી જા, કેમ કે તું હવે 7 દિવસ તો આવી નહીં શકીશ અને ત્યાં તો આપણે વેકેશન પડી જશે, તો તું મને ફોન કરતી રહેજે. સિયા, હા, વેકેશન તો આવી જ ગયું છે, તો તારા નંબર આપ, હું મારી કપડાની બેગ પણ લેતી જઈશ. ત્યારબાદ ખ્યાતિ સિયાને સ્કૂલના મેઇન ગેટ સુધી છોડવા આવે છે અને ત્યારબાદ સિયા, મિતેશ અને સમીર ગામડે જતા રહ્યા. 6-7 કલાક બાદ સિયા, મિતેશ અને સમીર ઘરે જાય છે. ત્યાં સિયાના ઘરે સૌ ગ્રામજનો ભેગા થયેલા જોઈને સિયા ગભરાઈ જાય છે અને દોડીને ઘર તરફ જાય છે. ત્યાં તો ઘરની બહાર જ શારદાબાને જોવે છે. સિયા, અરે શારદાબા. શારદાબા, હા સિયુડી, આવી ગઈ તું? સિયા, હા બા, આવી ગઈ, પણ આ બધા આજ મારી ઘરે કેમ? આટલું કહીને સિયા ઘરમાં જતી રહે છે. પાછળ સમીર, મિતેશ અને શારદાબા પણ જાય છે. ઘરમાં સિયા જોવે છે તો ગામના બૈરા હોય છે, પણ રાધાબેન નથી હોતા. સિયા રાડો પાડતી એક આંતરિક રુદન સાથે સૌને પૂછે છે, ક્યાં મારી બા? મારી બા ક્યાં છે? અને મારા બાપા એ ક્યાં છે? કેમ એ નથી અહીં? કોઈ કાંઈ બોલતું નથી. ત્યાં બાજુમાં મનસુખભાઈ ઊભા હોય છે, તો સિયા દોડીને એને પૂછે છે, મનસુખ કાકા, તમે તો કહો, ક્યાં મારા બા બાપા? આમ સિયા જોર જોરથી રાડો પાડીને સૌને પૂછે છે. એટલામાં એના ઘરના આંગણે એક ગાડી આવે છે. આ જોઈને ગામના વડીલો ગાડીની નજીક જાય છે. સાથે સમીર
અને મિતેશ પણ જાય છે. એ ગાડીમાંથી કેશવભાઈ નીકળે છે. કેશવભાઈને જોઈને સિયા એને વળગીને જોર જોરથી રડતા રડતા પૂછે છે, ક્યાં હતા તમે? સિયાને કેશવભાઈ કાંઈ કહે એ પહેલા જ ગાડીમાંથી બે ભાઈઓ રાધાબેનનો મૃતદેહ લઈને નીકળે. આ જોતા જ સિયા મારી બા એટલું બોલે છે અને ત્યાં જ બેહોશ થઈ જાય છે. સિયાને બેહોશ જોઈને મનસુખભાઈ એને લઈને હોસ્પિટલ જાય છે. જ્યારે બાકીના લોકો રાધાબેનના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે જાય છે. મિતેશ પણ જાણે કે સ્તનબંધ થયેલ હતો. રાધાબેનના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરી સૌ ઘરે આવે છે. જ્યારે મિતેશ અને સમીર હોસ્પિટલે જાય છે. હોસ્પિટલે જઈને જુએ છે તો સિયાને હજુ સુધી હોશ આવેલો નહોતો અને મનસુખભાઈનો ચહેરો પણ ચિંતિત હતો. મિતેશ અને સમીર પણ ચિંતિત થવા લાગ્યા. ત્યાં થોડી વાર પછી સિયાને હોશ આવ્યો અને બોલી, બા ક્યાં છે? આ સાંભળીને મનસુખભાઈ અને મિતેશ બોલે છે, બા સ્વર્ગવાસ થઈ ગયા છે. ઢીંગલી, તું ખુદને સંભાળ. આ સાંભળીને સિયાની બંને આંખોમાં ચોધાર આંસુઓ વહી જાય છે અને બોલે છે, બા મને છોડીને કેમ જતી રહી? આ સાંભળીને મનસુખભાઈ કહે છે, ચાલ ઢીંગલી, હવે ઘરે જઈએ. ત્યારબાદ સિયાને લઈને સૌ ઘરે આવે છે. ત્યાં શોકમય વાતાવરણમાં પરિવર્તન પામેલું સિયાનું ઘર હોય છે. સિયા એના પિતા કેશવભાઈ પાસે જઈને જોર જોરથી રડવા માંડે છે. કેશવભાઈ પણ એના માથા પર હાથ મૂકીને રડે છે. ત્યાં શારદાબા સિયાને સંભાળે છે અને મનસુખભાઈ કેશવભાઈને આશ્વાસન આપીને સંભાળે. તો આ બાજુ મિતેશને એનો મિત્ર સમીર સંભાળે છે. આમ સિયાનું ખિલખિલાટ કરતું આંગળું આ જાણે કે આંધળું બનીને રુદન કરવા લાગ્યું હતું. સાંજ કેમ ઢળી ગઈ કોઈને જાણ જ ન રહી. આજની આ ઢળતી સાંજ જાણે કે સિયા અને સિયાના પરિવારનું સુગડું સંકેલી લઈ ગઈ હતી. કોઈ જમ્યા ન હતા. સિયા આખી રાત જાણે કે ઈશ્વર સમક્ષ અનેક સવાલો કરતી રહી. સવાર પડતા સૌ ગ્રામજનો રાધાબેનના બેસણામાં આવી જાય છે. 6 દહાડા આમ જ વીતી ગયા. આજ 7મો દિવસ હતો. સૌ બેસણામાં બેઠા હતા. એટલામાં રાકેશભાઈ અને કાંતાબેન આવે છે. કેશવભાઈની પાસે બંને આવે છે અને આશ્વાસન આપવા લાગ્યા. એટલામાં રાકેશભાઈની નજર સિયા ત્યાં બાજુમાં એક ખૂણામાં ઊભીને રડતી હતી એની પર જાય છે. એટલે રાકેશભાઈ અને કાંતાબેન સિયા પાસે જાય છે. રાકેશભાઈ સિયાના માથા પર હાથ મૂકીને કહે છે, મારી ઢીંગલી, હિંમત રાખ થોડી, એટલે તારા પિતાને હિંમત મળે. કાંતાબેન પણ સિયાને માથે હાથ રાખીને ગળે લગાવી લે છે. આમ સિયાને સંભાળે છે. ત્યારબાદ રાકેશભાઈ મિતેશ પાસે જઈને મિતેશને આશ્વાસન આપીને સૌ સાથે બેસી જાય છે. થોડી વાર બાદ બેસણું પૂરું થતા સૌ જતા રહે છે અને રાકેશભાઈ તથા કાંતાબેન સિયાના ઘરે રહી જાય છે. આમ આ સાંજ ઢળી જાય છે. સવાર થતા જ રાકેશભાઈ અને કાંતાબેન જતા રહે છે અને મિતેશ ગાયોને ચારો નાખે છે. કેશવભાઈ ફળિયામાં બેઠા છે અને સિયા એના બાના ઓરડામાં એની બાની છબીને નિહાળતી હતી. ત્યાં સિયાની નજર ઓરડામાં એક ખૂણામાં પડેલી એક ચિઠ્ઠી પર પડે છે. સિયા એ ચિઠ્ઠી વાંચે છે તો એમાં લખ્યું હતું, મારી ઢીંગલી સિયોડી, આ ચિઠ્ઠી હું તારી બહેનપણી કવિતા પાસે લખાવું છું. ઢીંગલી, તું નાની હતી તે દહાડાની હું કેન્સરના રોગથી પીડિત હતી. આજ દિવસ સુખી મને યાદ પણ નહોતું. આ તકલીફનું પણ આજ એવું લાગે છે હવે મારી જિંદગીના છેલ્લા દિવસો છે. હું હવે તને મળું કે ના મળું, હું કદાચ આ દુનિયા છોડીને જતી રહું તો તું ઘર સંભાળી લેજે. તું તારી મારી સમજુ દીકરી છો ને, તને આ ચિઠ્ઠીના લખાણથી સમજાવવો ના પડે. પણ ઢીંગલી, આ ચિઠ્ઠી લખાવું એટલે મને એમ થાય કે હું મારી ઢીંગલી સાથે વાત કરું છું. તારી બા. આ ચિઠ્ઠી વાંચીને સિયાની આંખમાંથી ચોધાર આંસુઓ વહેવા લાગે છે. પછી હળવું મન કરીને તુલસી પૂજન કરવા જાય છે. ત્યારબાદ સિયા ઘરમાં અને ખેતરમાં કામ કરવા માંડે છે.
પછી વેકેશન હોવાથી કેશવભાઈ, મિતેશ અને સિયા ખેતરમાં કામ કરવા જતા રહે અને એમાં દહાડા વ્યતીત કરવા લાગ્યા. ઢીંગલી સીવડી ક્યારે એક જિમ્મેદારીમાં ઝઘડાઈ ગઈ એની ખુદને ખબર જ ના રહી. જાણે કે 100 વર્ષની ડોસી જેમ ઘરને સંભાળતી 3-4 મહિના બાદ સમીર મિતેશના ઘર પર આવે છે. સિયા રસોઈ બનાવે છે, કેશવભાઈ ગાયોને ચારો નાખે છે અને મિતેશ ફળિયામાં સૂતો હતો. સમીર, મિતેશ, કાલથી આપણી સ્કૂલ ચાલુ થઈ જાય છે. મિતેશ, હા ભાઈ ખબર છે, મને પણ મારે નથી આવવું હવે સ્કૂલે. આ સાંભળીને કેશવભાઈ ત્યાં આવે છે અને કહે છે, કેશવભાઈ, કેમ મિતેશ, સ્કૂલે તો જવું જ પડશે દીકરા. મિતેશ, ના બાપા, હવે અહીં જ ઠીક છે, ખેતીમાં. કેશવભાઈ, ના, અહીં હું સંભાળી લઈશ, તારું ભવિષ્ય અહીં નથી દીકરા. સમીર, કાકાની વાત સાચી છે. મિતેશ, સિયા, હા ભઈલા, હા હું ને બાપા અહીં બધું સંભાળી લેશું, તું કાંઈ પણ ચિંતા કર્યા વગર ભણવામાં ધ્યાન આપજે. કેશવભાઈ, અરે ઢીંગલી, તારે પણ જવાનું છે. સિયાના, ના બાપા, હું નહીં જાઉં. કેશવભાઈ, તો તારા ભવિષ્યનું શું? સિયા, હું ઘરે રહીને ભણીશ. સમીર, હા કાકા, સિયા ઘરે રહીને પણ ભણી શકશે અને સિયા અહીં રહે એટલે તમને પણ ટેકો મળી રહે. સિયા, હા બાપા, હું અહીં જ રહેવાની છું. સમીર, સિયા, તું સ્માર્ટફોન પરથી અભ્યાસ કરી શકીશ. મિતેશ, હા ઢીંગલી, હું મારો આ સ્માર્ટફોન તને આપતો જાઉં છું. સમીર, હા મિતેશ, આપણે બંનેને મારો ફોન ચાલશે. મિતેશ, હા. સમીર, હા તો મિતેશ, તું સવારે તૈયાર રહેજે, આપણે નીકળી જઈએ છીએ. કેશવભાઈ, હા મિતેશ, અને તું સવારે વહેલા નીકળી જાજો. સમીર, હા કાકા સારું, હવે હું ઘરે જાઉં છું. મિતેશ અને રાકેશભાઈ, હા. સમીર, ત્યારબાદ સૌ સાથે જમે છે અને પછી પથારીએ પડી જાય છે. સવારે સમીર અને મિતેશ શહેરમાં એની સ્કૂલ પર અભ્યાસ માટે જતા રહે છે. સિયા રોજની જેમ ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ છે અને કેશવભાઈ ખેતરે જતા રહ્યા. આમ સૌ એમના કામમાં દાડા વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ સાંજે સિયા અને કેશવભાઈ જમીને ફળિયામાં બેઠા છે. ત્યાં સિયા, બાપા, હું શહેરમાં અભ્યાસ કરવા ગઈ હતી ને ત્યાં મને એક સારી બહેનપણી મળી હતી. કેશવભાઈ, અરે વાહ. સિયા, હા બાપા, એનું નામ ખ્યાતિ છે. એ છે શહેરની પણ સમજુ છે. એ મારી સાથે ભળી ગઈ હતી અને મને હંમેશા મદદ કરતી. જો આજ યાદ આવ્યું, એના નંબર મારી પાસે છે, ફોન કરી દો. કેશવભાઈ, હા હા કરી લે, એવી સારી બહેનપણી મળી છે તો એની સંભાળ પણ લેવી જોઈએ. ત્યારબાદ સિયા ઓરડામાં જાય છે અને એની બેગમાંથી ખ્યાતિનો ફોન નંબર શોધીને ખ્યાતિને ફોન કરે છે. ખ્યાતિ, હેલો કોલ. સિયા, ખ્યાતિ, હું સિયા બોલું છું. ખ્યાતિ, અરે સિયા, તું બોલ બોલ, યાદ તો કરી હો મને. હું પણ તને યાદ કરતી રહેતી, પરંતુ ફોન નંબર નહોતા એટલે તારા ફોનની રાહ જોતી. એમ હતું કે આજે નહીં તો કાલે ફોન આવશે ખરો. સિયા, આ બેન કેમ છે તું અને તારા ઘરના? ખ્યાતિ, અરે મજામાં છું હું અને મારા ઘરના બધા. સિયા, સારું સારું. ખ્યાતિ, હા, અને તું કેમ છે? કેમ તારા ઘરના બધા? અને મેડમ, હવે પધારો અહીં સ્કૂલ પર, વેકેશન પતી ગયું છે હો. સિયા, હા ખ્યાતિ, મને ખબર છે પણ હવે હું ઘરે જ અભ્યાસ કરવાની છું. ખ્યાતિ, અરે કેમ, કાંઈ થયું છે કે શું? સિયા, હા બેન, મારી બા આ દુનિયા છોડીને જતી રહી. ખ્યાતિ, અરે સિયા, આ તું શું બોલે છે? સિયા, હા બેન. ખ્યાતિ, ક્યારે જતા રહ્યા? સિયા, હું ત્યાંથી આવી ત્યારે જ શારદાબા નહીં પણ મારી બા ત્યારે સ્વર્ગસ્થ થઈ ગઈ હતી એટલે. ખ્યાતિ, ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. સિયા, તું મને તારું એડ્રેસ આપ, હું સવારે આવું છું ગામડે, તારા ઘર પર મારે મળવું છે તને. ત્યારબાદ સિયા એના ઘરનું એડ્રેસ આપે છે અને ત્યારબાદ બંને બહેનપણીઓની વાત પૂરી થાય છે અને સિયા સૂઈ જાય છે. સવારે સિયા તુલસી પૂજન કરતી હોય છે ત્યાં એક ગાડી આવે છે અને એમાં ખ્યાતિ અને ખ્યાતિના પપ્પા હોય છે. આ જોઈને સિયા ગાડી પાસે જઈને ખ્યાતિને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. સિયા, બાપા જો આ કોણ આવ્યું? કેશવભાઈ, અરે આ તારી બહેનપણી છે પેલી. સિયા, હા.
ત્યારબાદ સિયા ખ્યાતિને ગળે લાગે છે અને બંને બહેનપણીઓ આનંદમાં આવી જાય છે. સિયા ખ્યાતિના પપ્પાને પગે લાગે છે અને ખ્યાતિ કેશવભાઈને પગે લાગે છે. ત્યારબાદ કેશવભાઈ અને ખ્યાતિના પપ્પા મળે છે અને સૌ સાથે સિયાના ઘરમાં જાય છે. ખ્યાતિના પપ્પા કેશવભાઈને આશ્વાસન આપીને બીજી અવનવી વાતો કરે છે. જ્યારે સિયા ખ્યાતિને ગળે લાગીને રડી પડે છે એટલે ખ્યાતિ આશ્વાસન આપીને સિયાને સંભાળે છે. ત્યારબાદ સિયા અને ખ્યાતિ પણ અવનવી વાતો કરે છે. ખ્યાતિના પપ્પા ખ્યાતિને કહે છે, બટા હવે નીકળશું ને? તો ખ્યાતિ જવાની ના કહે છે અને કહે છે, પપ્પા હું એકાદ દિવસ અહીં રહી જાઉં, આજ સિયાને મારી જરૂર છે. ત્યારબાદ ખ્યાતિના પપ્પા જતા રહે છે અને ખ્યાતિ સિયાના ઘરે રહી જાય છે. સવાર થતાં જ બંને સહેલીઓની વાતોનો કલવર આખા ઘરમાં ગૂંજતો હતો. આ સિયા પણ ખુશ હતી. નિત્યક્રમ મુજબ સિયાનું ઘર કામ કરી લે અને ત્યાર પછી ખ્યાતિ અને સિયા ખેતરે જાય છે. ખ્યાતિ તો કુદરતી વાતાવરણમાં જાણે કે ખોવાઈ જ ગઈ હતી. આવનવું ગામડાનું સૌંદર્યભર્યું નજરાણું માણતા માણતા બંને સહેલીઓ ખેતરે પહોંચી જાય છે. ખેતરે ખ્યાતિનો અવનવું જોવા લાગી અને સિયાને પૂછવા લાગી, આ શું છે, પેલું શું છે વગેરે. અને સિયા ખ્યાતિના સવાલોના જવાબોમાં ખેતરની દરેક વસ્તુનો પરિચય કરાવે છે. આમ વાતોમાં સાંજ ક્યારે પડી ગઈ બંને સહેલીઓને જાણ જ ના થઈ. સાંજ ઢળતા બંને સહેલીઓ ઘર તરફ વળે છે અને ખ્યાતિ પણ ગામડાના સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણે છે. ઘરે આવ્યા બાદ બંને સહેલીઓ રસોઈ બનાવે છે અને ત્યારબાદ સૌ જમી અને ફળિયામાં બેસે છે. ખ્યાતિને સવારે વહેલું જવાનું હોય છે એટલે સિયાને સ્માર્ટફોનમાં એનો અભ્યાસક્રમ શીખડાવે છે અને સિયા ઘર પર જ એનો અભ્યાસ કરે તો ખ્યાતિ એને એમની જરૂરિયાત મુજબની ચોપડીઓ મોકલી આપશે એવું કહે છે. આમ જ વાતોમાં અડધી રાત વીતી જાય છે અને બંને સહેલીઓ સૂઈ જાય છે. વહેલી સવારે ખ્યાતિ જતી રહે છે અને સિયા ઘર કામ કરતી અને પછી ખેતરે જતી અને સાંજે વાંચન કરતી. આમ સૌના માહોલમાં અને કામમાં વ્યસ્ત થઈને દાડા વ્યતીત કરવા લાગ્યા. ખ્યાતિએ અવારનવાર સિયાને ફોન કરીને સિયાની સંભાળ રાખતી હતી. તો આ બાજુ મિતેશ પણ શહેરમાં અભ્યાસ કરવા લાગ્યો હતો. આમ વર્ષોના વર્ષો વીતી ગયા. 10-12 વર્ષ બાદ સવારે સિયા તુલસી પૂજન કરે છે અને કેશવભાઈ ત્યાં ફળિયામાં બેઠા છે. એટલામાં કેશવભાઈને કોઈનો ફોન આવે છે. કેશવભાઈ, હાલો, આ કોણ બોલે? રાકેશભાઈ. કેશવ, હું રાકેશ બોલું છું. કેશવભાઈ, બોલ વહાલા. રાકેશભાઈ, કેમ છે? કેશવભાઈ, અરે મજામાં, બોલ. રાકેશભાઈ, આજ એક સાથે 2 સારા સમાચાર આપું છું તને. કેશવભાઈ, અરે વાહ, બોલ. રાકેશભાઈ, જો આજે અંજનાના લગ્નની તારીખ નક્કી કરી છે. અહીં શહેરમાં જ એનું સગ પણ નક્કી કર્યું છે. અને બીજા ખુશીના સમાચાર એ છે કે રાઘવ MBBS પાસ કરીને ડોક્ટર બની ગયો છે. કેશવભાઈ, અરે વાહ, ખૂબ અભિનંદન પાઠવું છું. અંજના દીકરી પણ સાસરિયામાં સુખી રહે અને રાઘવને પણ હજી જીવનમાં આગળ સફળતા મળે એવા આશીર્વાદ આપું છું. રાકેશભાઈ, ફોન પર આશીર્વાદ નહીં ચાલે, તારે ઘરે રૂબરૂ આવીને આશીર્વાદ આપવાના છે. કેશુભાઈ, અરે એવું હોય કાંઈ? રાકેશભાઈ, આ ફરજિયાત આવવાનું જ છે. કેશુભાઈ, હા, આવી જાજો. રાકેશભાઈ, હા, બસ એમ શું કરે? મિતેશ અને સિયા દીકરી. કેશવભાઈ, મિતેશ કાંઈક વકીલનું ભણે છે. મને તો એમાં કાંઈ ખબર નથી પડતી, પણ કહેતો હતો બાપા 2-3 મહિનામાં હવે નોકરી મળી જશે. અને સિયા એ કોલેજ કરી અને હવે ઘરનું ખેતરનું કામ કરતી હોય. રાકેશભાઈ, સારું, મિતેશને નોકરી મળી જશે એ સારું અને સિયાને પણ આગળ અભ્યાસ કરવો જોઈએ. કેશવભાઈ, હા એ છે હો રાકેશભાઈ, સારું કેશવ. સિયા, મિતેશ અને તું આવતા સોમવારે મારા ઘર પર જોઈએ. બસ
આવી જવાનું છે. કેશવભાઈ, હા આવી જશું પહેલા. આ વાતો સિયા સાંભળતી હોય છે. કેશવભાઈ સિયાને બધી વાત જણાવે છે. સિયા પણ ખુશ થાય છે કે રાઘવ ડોક્ટર બની ગયો છે અને અંજના ના લગ્ન થાય છે એ જાણીને. ત્યારબાદ સિયા ઘરમાં કામ કરવા લાગી જાય છે અને કેશવભાઈ ખેતરે જાય છે. ત્યાં એટલામાં સિયાને મિતેશનો ફોન આવે છે. બંને ભાઈ બહેન ફોન પર વાત કરે છે. ત્યારે સિયા બધી વાત જણાવે છે તો મિતેશ કહે છે, આ મને પણ આજ રાઘવ અને શેખરનો ફોન હતો. એ જાણ કરવા જ તને ફોન કર્યો છે ઢીંગલી. રાઘવ તો મોટો ડોક્ટર બની ગયો છે અને એ લોકોએ ત્યાં હોસ્પિટલ પણ ખોલી છે અને શેખર ત્યાં મેડિકલ સંભાળશે. અન્નાને કદાચ નોકરી છે. હો, એ હાઈસ્કૂલમાં ભણાવવા જાય છે. આ જાણીને સિયા પણ ખૂબ જ ખુશ થાય છે. મિતેશ જણાવે છે કે આપણે લગ્નમાં તો ફરજિયાત જવું જ પડશે, એટલે હું આવી જઈશ. આપણે ત્યાં જતા આવશું. આમ બંને ભાઈ બહેનની વાતો પૂરી થાય છે. પછી સિયા ફરી એના કામમાં લાગી જાય છે. આમ જ સાંજ ઢળી જાય છે અને કેશવભાઈ અને સિયા જમીને સૂઈ જાય છે. 3-4 દિવસ બાદ સોમવારની વહેલી સવારે મિતેશ ઘરે આવી જાય છે. સિયા પણ ઘરનું કામ પતાવીને તૈયાર થઈ જાય છે અને કેશવભાઈ પણ તૈયાર થઈ ગયા હોય છે. આ સૌ તૈયાર થઈને જવાની તૈયારી હોય છે. ત્યાં મનસુખભાઈ આવે છે. મનસુખભાઈ, અરે થઈ ગયા તૈયાર, હું તમને બોલાવવા જ આવ્યો છું. કેશવભાઈ, હું પણ તને બોલાવવા જ આવવાનો હતો. મનસુખભાઈ, હા તો આવી જાઓ, આમ પણ મારી ગાડી તૈયાર જ છે. ત્યારબાદ સિયા, મિતેશ, કેશવભાઈ અને મનસુખભાઈ રાકેશભાઈના ઘરે અંજનાના લગ્નમાં જવા નીકળે છે. 6-7 કલાક બાદ મનસુખભાઈની ગાડી એક મોટા બંગલા પાસે જઈને ઊભી છે. પછી મનસુખભાઈ કહે, અરે કેશવ, મેં તો કદી આ રાકેશિયાનું ઘર જોયું પણ નથી. ત્યાં કેશવભાઈ કહે, આ તો મેં ક્યાં વળી જોયું છે. વહાલા આ સાંભળીને મિતેશ કહે, હું શેખરને ફોન કરીને એડ્રેસ પૂછી લઉં. એટલે મિતેશ શેખરને એડ્રેસ પૂછે છે. શેખરના બતાવ્યા એડ્રેસ મુજબ થોડા આગળ જાય છે. ત્યાં એક ડેકોરેશન કરેલ મોટો બંગલો આવે છે અને ત્યાં રાકેશભાઈના નામની નંબર પ્લેટ હોય છે. આ જોઈને મિતેશ કહે છે, આ રહ્યું તમારા મિત્રનું બંગલો. બંગલો જોઈને કેશવભાઈ અને મનસુખભાઈ એકબીજા સાથે વાત કરે છે. કેશવભાઈ, જોયું ને મનસુખ, આ છે રાકેશનો બંગલો. મનસુખભાઈ, આ અલ્યા જોયું હો, આવડા બંગલાનો માલિક છે. એ તો આજ ખબર પડી હો. કેશવભાઈ, હા પણ એના સ્વભાવમાં કે ચહેરા પર આપણે કોઈ દહાડો આ અમીરીનો માભો નથી જોયો હો. મનસુખભાઈ, હા કેસલા, રાકેશ માણસ મજાનો છે. એ નાનો હતો તે દહાડે અને આજના દહાડે પણ એનો સ્વભાવ મજામાં જ રહ્યો, અહંકાર કે માભા વગરનો. કેશવભાઈ, આ રાકેશની અમીરી છે, એનાથી પણ એની માણસાઈ વધી જાય છે. મનસુખભાઈ, સાચું ભાઈ સાચું. મિતેશ, હા તમારા મિત્રની માણસાઈ ખરેખરી છે બાકી, અને હા એના દીકરા પણ એના જેવા જ માણસાઈ વાળા થયા છે. શેખર અને રાઘવ પણ આટલા મોટા અમીર બાપના દીકરા છે પણ એને એ વાતનો માભો ક્યારેય નથી હોતો. કેશવભાઈ, દીકરા જીવનમાં એ જ જરૂરી છે. આપણી માણસ તરીકેની કે માણસાઈ દરેક સ્થાને અને દરેક પરિસ્થિતિમાં જીવિત હોવી જોઈએ. મિતેશ, હા બાપા એ વાત સાચી છે. તમે સિયા આ બધી વાતો સાંભળે છે ત્યાં કોઈ ગાડીને દરવાજે આવે છે. ગાડીનો દરવાજો ખોલ્યો તો સામે રાકેશભાઈ અને કાંતાબેન ઊભા હોય છે. રાકેશભાઈ, પધારો પધારો, હું હૃદયપૂર્વક મીઠડો આવકાર ધરું છું. કેશવભાઈ, આ પધાર્યા વાલા. મનસુખભાઈ, હા હા આ આવી ગયા. કાંતાબેન, જય શ્રી કૃષ્ણ, પધારો પધારો. કેશવભાઈ, મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. ભાભી. કાંતાબેન, વાહ સિંહુ, આવી ગઈ ને મારી દીકરી. સિયા, હા માસી, જય શ્રી કૃષ્ણ. મિતેશ, માસી મારું વેલકમ નહીં કરો. કાંતાબેન, અરે તારું વેલકમ કરવું પડે બેટા. શેખર, તારા વેલકમ માટે સ્પેશિયલ હું આવ્યો છું. સાહેબ વેલકમ વેલકમ, પધારો પધારો. ત્યારબાદ સૌ ઘરે જાય છે તો પણ અંજના મહેંદી લગાવીને સિયા પાસે આવીને ગળે લાગી જાય છે. કિસાઉભાઈ
મનસુખભાઈ અને મિતેશને પણ મળે છે. ત્યારબાદ મિતેશ અને શેખર ડેકોરેશનના કામમાં લાગી જાય છે અને સિયા અને અંજના એના સામાન સાથે એના રૂમમાં લઈ જાય છે. કાંતાબેન મહેમાનોને આવકારવામાં નીચે હોલમાં હોય છે અને ત્યાં જ મનસુખભાઈ, કેશવભાઈ અને રાકેશભાઈ પણ બેઠા હોય છે. મનસુખભાઈ રાકેશભાઈને પૂછે છે કે આ ડોક્ટર સાહેબ કેમ નથી દેખાતા? તો કાંતાબેન કહે છે, રાઘવ બસ હમણાં જ આવ્યો છે. હોસ્પિટલેથી એક સિરિયસ કેસ હતો એટલે કદાચ ઉપર એના રૂમમાં સૂતો છે. થોડી વાર બાદ અંજનાને પાર્લરનું કામ હોવાથી એ પાર્લર જતી રહે છે અને સાથે સિયાને પણ જણાવવાનું કહે છે. પરંતુ સિયા કહે, હું માસીને કાંઈ કામ હોય તો મદદ કરીશ અને આમ પણ મને સિમ્પલ લુકમાં રહેવું ગમે છે. તો સિયા ઘર પર જ રહે છે અને અંજના કહે છે, સારું તો સિયા, હું પાર્લર જતી આવું, ત્યાં તું પણ ફ્રેશ થઈને થોડો આરામ કરી લેજે. આ થોડી વાર બાદ રાઘવ ઉઠે છે અને નીચે જાય છે. ત્યાં કેશવભાઈ, મનસુખભાઈ અને મિતેશને મળે છે. ત્યારબાદ એ પણ ડેકોરેશનના કામમાં જોડાઈ જાય છે. આમ જ સાંજ પડી જાય છે. સિયા પણ કાંતાબેનને કામમાં મદદ કરે છે. એટલામાં અંજના આવે છે. ત્યાં રાઘવને જોઈને કહે, અંજના, સાહેબ ઉઠી ગયા. રાઘવ, હા, તું સાસરે જવાની છે એની એટલી ખુશી છે કે નીંદર પણ નથી આવતી. અંજના, અચ્છા, ખુશીની નીંદર નથી આવતી કે દુઃખની? હા, બોલો બોલો. શેખર, હા ભાઈ, ને તો દુઃખ થતું હોય છે પરંતુ મને ખુશી થાય છે. હા મિતેશ, અચ્છા, તો વિદાયમાં રોઈશ નહીં ને? શેખર, બિલકુલ નહીં રોઈશ. અંજના, અચ્છા, તમે બધા મળી ગયા છો? હા, પરંતુ મારી સહેલી મારી સાથે જ છે. હા. શેખર, અરે શું વાત છે? કોણ સહેલી? મેડમ, આપની અંજના. સિયા, હા, એ મારી સાઈડ જ લેશે. રાઘવ, ઓ સિયા આવી ક્યાં છે? મેં તો હજુ સુધી જોઈ પણ નથી. મિતેશ, અંજના, શેખર, અરે હજુ સુધી તમે લોકો મળ્યા નથી. રાઘવ, ના બાબા ના, મને જાણ જ નથી કે સિયા આવી છે. એટલામાં કાંતાબેન સૌને જમવા બોલાવે છે એટલે સૌ જમવા જાય છે. અંજના સિયાને ઉપર રૂમમાં બોલાવવા જાય છે. ત્યાં રાઘવને હોસ્પિટલેથી ફોન આવે છે એટલે એ હોસ્પિટલ પર જતો રહે છે. બાકી બધા સાથે બેસીને જમે છે અને ત્યારબાદ સૌ થોડી વાર વાતો કરે છે અને હોલમાં બેસે છે. ત્યારબાદ સૌ સૂઈ જાય છે. રાઘવ પણ મોડી રાત્રે હોસ્પિટલથી આવીને જમે છે. ત્યારબાદ સૂઈ જાય છે. વહેલી સવારે સૌ ઉઠી ફ્રેશ થઈને તૈયાર થઈ જાય છે. અંજનાની સગાઈ હોય છે એટલે અંજના અને સિયા પણ તૈયાર થઈ જાય છે. બસ એક રાઘવ હજુ નથી આવ્યો. કાંતાબેન, શેખર, હજુ આ રાઘવ ના આવ્યો? હજી સૂતો નથી ને? એ જાતો ઉઠાડતો આવને એને. શેખર, અરે મમ્મી, ભાઈને થોડી વાર આરામ કરવા દો. એ અડધી રાત્રે આવ્યું છે, થાક છે, એને થોડી વારમાં એ તૈયાર થઈ જશે. આપણે સૌ તૈયારી કરી લઈએ, ત્યાં એને પણ આરામ થઈ જાય. કાંતાબેન, અરે હા, એને થાક હશે. સારું, હું તૈયારી કરીશ છું અને કોઈ એને પછી ઉઠાડજો. હા. મિતેશ, હા માસી, હા. થોડી વાર બાદ સૌ તૈયારી કરીને અંજનાના સાસરિયા પક્ષની રાહ જોતા હોય છે. ત્યાં મિતેશ અને શેખર કાંઈક કામમાં વ્યસ્ત હોય છે એટલે અંજના સિયાને પાસે બોલાવે છે. અંજના, સિયા, રાઘવ મને લાગે છે હજુ સુધી તૈયાર નથી થયો. એ સૂતો જ હશે કદાચ. તું જલ્દી ઉપર રૂમમાં જતો અને એને તૈયારી કરી નીચે લઈ આવ. હમણાં મારા સાસરિયા પક્ષના આવી જશે અને રાઘવ સૂતો જ રહેશે. સિયા ક્યાં સૂતો છે? એ અંજના, એ તો ખબર નથી, પણ હા, એના બે ભાઈબંધ પણ ઉપર જ સૂતા છે. તું રાઘવને ઉઠાડજે, એના ભાઈબંધ શાંત સિવાય નહીં ઉઠે. સિયા, તું મને રાઘવનો ફોટો હોય તો બતાવ, કેમ કે એ નાનો હતો ત્યારે મેં એને જોયો હતો. અંજના, અરે હા, તું તો ઓળખીશ પણ નહીં. આ રહ્યો ફોટો, જો આ છે રાઘવ. સિયા, હા, જાઉં છું. ત્યારબાદ સિયા ઉપર રૂમમાં રાઘવને ઉઠાડવા જાય છે. અંજનાના રૂમમાં જુએ છે તો ત્યાં રાઘવ નથી હોતો એટલે બાજુના રૂમમાં જાય છે તો રાઘવ સૂતો હોય છે. સિયા કહે છે, રાઘવ, એ રાઘવ, ઉઠ હવે.
બધા નીચે તૈયાર થઈ ગયા છે અને બધી તૈયારી પણ થઈ ગઈ છે. બસ હવે બધા તારી રાહ જોઈને જ આટલું કહ્યું ત્યાં રાઘવ બોલ્યો, હા ઉઠું છું. આ સાંભળીને સિયા કહે, હા અને વહેલો તૈયાર પણ થઈ જા હવે. આટલું કહીને સિયા નીચે જતી રહી છે. ત્યારબાદ રાઘવ ઉઠીને ફટાફટ તૈયાર થઈને નીચે આવે છે. ત્યાં તો અંજનાના સાસરિયા પક્ષ ના પણ આવી જાય છે. એટલે અંજનાની સગાઈની રસમ થાય છે. સિયા પણ અંજનાની સાથે સાથે રહે છે. આમ અંજનાની સગાઈ થઈ જાય છે. ત્યારબાદ જમીને અંજનાના સાસરિયા પક્ષના જતા રહે છે. ત્યારબાદ સૌ અંજનાની પીઠીની તૈયારી કરે છે. ત્યાં સૌ સાથે જ હોય છે. એટલે રાઘવ, અંજના તું કહેતી હતી ને સિયા આવી ક્યાં છે? આ સાંભળીને સૌ રાઘવ સામે જોઈને હસવા લાગે છે. સિયા પણ હળવું સ્મિત કરે છે. શેખરભાઈ, તું હજી સુધી નીંદરમાં છે કે શું? રાઘવ, અરે કેમ પણ કાંતાબેન. રાઘવ, આજ આખો દિવસ સિયા અને અંજના સાથે જ હતી અને અત્યારે પણ તારી સામે જ છે સિયા. અને હા, સવારે તને ઉઠાડવા પણ સિયા જ આવી હતી. રાઘવ, અરે તો આ સિયા છે? અરે હું તો ઓળખ્યો જ નહીં. અરે હા, સવારે આવી હશે પરંતુ મને ખાલી અવાજ જ સંભળાયો હતો અને આમ પણ ઓળખું કેમ કે નાની હતી જ્યારે જોઈ હતી. આ સાંભળીને સૌ હસવા લાગ્યા અને રાકેશભાઈ બોલ્યા, હા એ વાત રાઘવની સાચી છે. સિયા નાની હતી ત્યારે જોઈ હતી. મિત્રો, આપણે આ વાર્તાને અહીંયા આરામ આપીએ છીએ. એટલે આ વાર્તા હજી અધૂરી છે અને આનો બીજો ભાગ આપણે આવતીકાલે સાંભળીશું. શું તમને આ વાર્તા કેવી લાગી એ અમને કોમેન્ટમાં કહેજો, એટલે અમને બીજો ભાગ લખવામાં ઉત્સાહ મળે. તો મિત્રો, આમાં ઉત્સાહની જગ્યાએ ગુસ્સો લખાઈ ગયો તો એના બદલે સોરી. ઉત્સાહ અને આનંદ અમને મિત્રો મળે અને કહાની શું વળાંક લેશે આપણે આગળ જોઈશું. મિત્રો, પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.